વડોદરામાં શાકભાજીના ભાવ સાવ તળિયે જતા રહ્યા છે। ખાસ કરીને ટામેટાના ભાવ ખૂબ જ ગગડી ગયા છે। છૂટક બજારમાં 10 રૂપિયે કિલો ટામેટા મળી રહ્યા છે। 10 રૂપિયે કિલો કોબીજ અને ફુલેવર મળી રહ્યું છે। 2 થી 8 રૂપિયે કિલો અને 20 ની 2.5 કિલો મળી રહી છે। હાલ એ છે કે વેપારીઓ પોકબંધ અને શાકભાજી આપવા માટે તૈયાર છે, ગ્રાહકો લેવા તૈયાર નથી। અને ખાસ કરીને ટામેટાની જો વાત કરીએ તો જે ટામેટા છે 10 રૂપિયે 1.5 કિલો વેચાય છે, તો અને 8 ટકનો ભાવ છે, કોઈ લેવા તૈયાર નથી અને વેપારીઓ પણ નુકસાન ભોગવી રહ્યા છે। દરેક વસ્તુની મંદી છે, ફુલેવાર, કોબી, ટામેટા દરેક વસ્તુની મંદી છે, એકદમ મંદી, બિલકુલ કોઈ જાતનો ગ્રાહક નહીં, ભાડા બી નહીં થતા। આ તમે 10 રૂપિયાના 1.5 કિલો ટામેટા અહીંયા વેચી રહ્યા છો, પરિસ્થિતિ શું છે? લોકો લેશે ખરા? આ બુઓ પાડી પાડીને જાગી હું લે છે પબ્લિક, કોઈ લેતું નથી, કોઈ લેતું નથી ભાઈ। છેલ્લે ના ખાય તો ગાયો ને રોજ ફેંકી દેવું, રોજ જ ફેંકવાના, રોજ જ ફેંકવાના। તમામ શાકભાજીના હાલ એ જ હાલત છે। 10 રૂપિયા કિલો ફુલેવાર, કોબીજ કોઈ નહીં ખાતું। 10 રૂપિયા કિલો છે। હા, ટામેટા અહીંયા ફેંકી દેવાનો વારો આવી રહ્યો છે। કાકા, તમે પણ એ શાકભાજી લેવા આવ્યા છો અહીંયા? હા, ભાવ તો બહુ ઉતરી ગયા છે પહેલા તો। ઉતરી જાય, ખેડૂતના બિલકુલ ઉતરી જાય। ખેડૂત શું કરે? અને ખેડૂત છે, ગાયો નાખી દેવા, વેપારીઓ ફાવે ખરા। બટાકા 90 રૂપિયાના 5 કિલો છે, એ જ પરિસ્થિતિ અહીંયા મેથીની છે। મેથી શું ભાવ થઈ ગયો? 20 ની 1.5 કિલો। 20 ની 1.5 કિલો, પહેલા શું ભાવ? પેલા 100-120 રૂપિયા કિલો ભાવ હતો, હવે 20 ની 1.5 કિલો। 20 ની 1.5 કિલો થઈ ગયો, એટલે સીધા જ તળી આવી ગયા ભાવ। હા, એ આ ફેંકી દેવાનો વારો આવે છે। શાકભાજી ફેંકી દેવાના વારા આવી રહ્યા છે, પરંતુ જે ગ્રાહકો હોય છે એ તો જેટલું જોઈએ એટલું જ લઈ જતા હોય છે। અને સાથે જ એવું નથી કે ટામેટા જે પણ શાકભાજી હોય તમામમાં હાલ ભાવ તળિયે છે, કોઈ લેવા તૈયાર નથી। ભાઈ, શું ભાવ આ કોબીજનો અને ફુલેવરનો? 10 રૂપિયા કિલો આ ગ્રાહકો લઈ જાય છે કે પછી ફેંકી દેવું પડે? લઈ જાય ખાવા વાળા, બાકી તો નાખી દેવાનું, બીજું શું બગડે તો। દેખાય તમને માર્કેટમાં અત્યારે ડુંગળી 40 રૂપિયા કિલો, 40 ની કિલો। ડુંગળીના એટલા નથી ઉતર્યા। ડુંગળી હજુ નવી આવે ચાલુ થશે ને એટલે ઉતરશે બરો કે પછી એને રાખવું અઘરું પણ બગડી જાય છે પછી। સસ્તું તો બહુ થઈ ગયું છે। હા, સસ્તું છે શાકભાજી। લઈ જાય, અમુક ફેંકવાના જાય। જે સમય ના હોય કર્મચારીને, એટલે 3-4 દિવસ નીકળ્યા માટે આવીએ છીએ। મધ્યમ વર્ગીય પરિવારો માટે તો આ સુવર્ણ યુગ છે, સુવર્ણ સમય છે, કારણ કે હાલ 10 રૂપિયા કિલો શાકભાજી મળી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ સોલંકી સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ।